નમસ્કાર મિત્રો, ટૂંક સમયમાં ટેટ 2ની પરીક્ષા આવી રહી છે. તો આ પરીક્ષાને ધ્યાનમાં રાખીને આજે આપણે આ વિડીયોમાં આરટીઈ અને બાળ વિકાસ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન અને શિક્ષણના સિદ્ધાંતો વિશેના ખૂબ જ અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું. આ અગાઉ આપણે આ માટે 2 વિડીયો ઓલરેડી આપણી યુટ્યુબ ચેનલ ઉપર પબ્લિશ કર્યા છે. પ્રશ્ન નંબર 1 થી 35 બાળ વિકાસના સિદ્ધાંતો વિશેની માહિતી મેળવવા માટે આ લિંકનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 36 થી 65 બાળ વિકાસના સિદ્ધાંતો, બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો સ્પેશિયલી ટેટ 2 અને એચટાટ માટેનો વિડીયોઝ આ છે, જે આપ આ લિંકનો ઉપયોગ કરીને જોઈ શકો છો. આજે આપણે બીજા ખૂબ જ અગત્યના 25 પ્રશ્નો કે જે આવનારી પરીક્ષાના અંદર સંભવિત પૂછાઈ શકે તેવા પ્રશ્નોની ચર્ચા કરીશું. પ્રશ્ન નંબર 66 થી પ્રશ્ન નંબર 90 સુધી. શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 66. ગુજરાતની એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટી કયા શહેરમાં આવેલી છે? જવાબ આવશે જામનગર. પ્રશ્ન નંબર 67. સૌરાષ્ટ્રના ભાવનગર પાસે કઈ પ્રાચીન વિદ્યાપીઠ આવેલી હતી? જવાબ આવશે વલભી. પ્રશ્ન નંબર 68. અક્ષય પાત્ર ફાઉન્ડેશન કયા પ્રોગ્રામ સાથે સંકળાયેલ છે? જવાબ આવશે મધ્યાહન ભોજન. મિત્રો, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. અહીં તસવીરમાં 2 ભાગ દેખાય છે. પ્રથમ જે ભાગ છે એ અક્ષર પાત્ર ફાઉન્ડેશનનો લોગો છે અને બીજા ભાગના અંદર આપ જોઈ શકો છો અનલિમિટેડ ફૂડ ફોર એજ્યુકેશન એટલે કે મધ્યાહન ભોજનનો કન્સેપ્ટ અહીં ઇમ્પ્લિમેન્ટેશન કરે છે એ હકીકત અહીં આપણને દર્શાવેલ છે. પ્રશ્ન નંબર 69. સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, સ્કૂલ એટલે એસ, મેનેજમેન્ટ એટલે એમ અને કમિટી સી, એસએમસીમાં ઓછામાં ઓછા કેટલા ટકા પૂછ્યા છે? સભ્યો વાલી હશે. જવાબ આવશે 75%. પ્રશ્ન નંબર 70. રાઇટ ટુ એજ્યુકેશન આરટીઈ એક્ટ કયા રાજ્યને લાગુ પડતો નથી? જવાબ આવશે જમ્મુ કાશ્મીર. આ જમ્મુ કાશ્મીર આપણે મેપના અંદર જોઈ શકીએ છીએ. આ મેપ www.mapsofIndia.com ઉપરથી લેવામાં આવેલ છે. પ્રશ્ન નંબર 71. શિક્ષક દિન કઈ તારીખે ઉજવાય છે? મિત્રો, જો તમે શિક્ષક તરીકેની પરીક્ષા આપવા જઈ રહ્યા છો, ટેટ 1, ટેટ 2, ટાટ, એચટાટ કે અન્ય કોઈ, તો આપને આ ટૉપિક વિશે ખૂબ ઊંડાણપૂર્વક માહિતી હોવી જોઈએ. તેમ છતાં પણ અહીં આપણે ખૂબ ઓછી માહિતી માં આપણે ઘણું બધું કવર કરીએ. શિક્ષક દિન કઈ તારીખે ઉજવાય છે? જવાબ આવશે 5મી સપ્ટેમ્બર. શિક્ષક દિન વિશ્વમાં શિક્ષકોના માનમાં ઉજવવામાં આવતો દિવસ છે, જે 5 ઓક્ટોબરના રોજ વિશ્વ શિક્ષક દિન તરીકે ઉજવાય છે. મિત્રો, આ પ્રશ્ન પરીક્ષામાં આપણે ગૂંચવવા માટે પૂછી શકે છે. પ્રશ્નના નીચે અહીં જે આપણે વધારાની માહિતી મૂકી છે તે વાંચો. શિક્ષક દિન વિશ્વમાં, જો વિશ્વ શિક્ષક દિન પૂછ્યો હોય તો, ફરીથી રિપીટ કરું છું મિત્રો, શિક્ષક દિન વિશ્વ શિક્ષક દિન પૂછ્યો હોય તો જવાબ આવશે 5 ઓક્ટોબર. વિશ્વ શિક્ષક દિન હોય તો 5 ઓક્ટોબર. પણ શિક્ષક દિન એટલું પૂછ્યું હોય તો 5મી સપ્ટેમ્બર. બરાબર છે? શા માટે એ આપણે જોઈએ. ભારતમાં શિક્ષક દિન દર વર્ષની 5મી સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે, જેનાથી આપ સૌ કોઈ જાણ હશો. આ દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે, જેને તેમની યાદમાં ભારતમાં શિક્ષક દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે, જેમની છબી આપ નિહાળી શકો છો. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન રાષ્ટ્રપતિ બનતા પહેલાં અને કારકિર્દીમાં સૌપ્રથમ ચેન્નઈની પ્રેસિડેન્સી કોલેજમાં મલયાલમ ભાષાના શિક્ષક તરીકે નિમણૂક પામ્યા હતા. મિત્રો, આટલી વસ્તુ તો તમને ખ્યાલ જ હોવો જોઈએ જો તમે ટેટ 1, ટેટ 2, ટાટ કે એચટાટની પરીક્ષા આપવા જઈ રહ્યા હોય તો. પ્રશ્ન નંબર 72. શીખવતી વખતે તમને એવું જણાય છે કે તમે જે શીખવ્યું છે તે સાચું નથી. તમે ધારી લો કે શિક્ષક છો અને ભણાવો છો અને ભણાવતી વખતે તમને એવો ખ્યાલ આવે છે કે તમે જે કંઈ પણ ભણાવી રહ્યા છો વિદ્યાર્થીને એ સાચું નથી, તો તમે શું કરશો? જવાબમાં વિદ્યાર્થીઓને જણાવશો કે તે ભૂલ હતી અને હવે તે સુધારીએ. પ્રશ્ન નંબર 73. તમારા વર્ગના એક વિદ્યાર્થીને માતા પિતા વચ્ચે અણબનાવ છે, તે વિદ્યાર્થી સાથે તમે શું કરશો? જવાબ આવશે તેની સાથે સહાનુભૂતિપૂર્વક વર્તીશ. પ્રશ્ન નંબર 74. સીમાનો બુદ્ધિઆંક
100 આવે છે તો તેની માનસિક વય અને શારીરિક વય કઈ હોઈ શકે? જવાબ આવશે માનસિક વય 14 વર્ષ અને શારીરિક વય 14 વર્ષ. પ્રશ્ન નંબર 75. વર્ગના વિદ્યાર્થીઓમાં ભય, ક્રોધ અને જાતીય વૃત્તિ જેવા આવેગોનું ઉદ્દીકરણ કરવા માટે શું? જવાબ આવશે વિદ્યાર્થીઓને કલા, સાહિત્ય અને રમતગમત તરફ ધ્યાન આપીશું. મિત્રો, પ્રશ્ન આમાં થોડો અધૂરો રહી ગયો છે. નેક્સ્ટ વિડીયોની અંદર આ પ્રશ્ન સુધારીને ફરીથી મૂકવામાં આવશે. પ્રશ્ન નંબર તરફ અભિમુખ કરીશું. પ્રશ્ન નંબર 76. ટોની વર્ગમાં સતત તોફાન કરે છે. શિક્ષક તરીકે તમે શું કરશો? આવા બનાવો શિક્ષક બન્યા બાદ આવતા જ રહેશે, ખાસ કરીને પ્રાથમિક, ઉચ્ચતર પ્રાથમિકમાં. તો આવા વિદ્યાર્થીઓને તમે કેવી રીતના હેન્ડલ અથવા તો ટેકલ કરશો? જવાબ આવશે તેના વાલીને બોલાવીને સમજાવીશું. પ્રશ્ન નંબર 77. રાધિકાને ચિત્રકળામાં ખૂબ જ રસ છે. અહીં કદાચ ચિત્રકળા હોય, કદાચ બીજી કોઈ પરીક્ષાના અંદર ચિત્રકળાની જગ્યાએ કોઈ એન્જિનિયરિંગ સાઇડ અથવા તો મિકેનિકલ સાઇડ અથવા તો અન્ય કોઈ કળા કે કૃતિમાં એને રસ હોય એમ પૂછ્યું હોય, તો તેમાં તેની ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છે છે તો તમે તેને શું સલાહ આપશો? તો સ્વાભાવિક છે, તેની આકાંક્ષા પૂર્ણ કરવા માટે ચિત્રકળામાં સખત મહેનત કરે. જેને જે સબ્જેક્ટમાં, વિષયમાં ફાવટ હોય અને ઈચ્છા હોય, ધગશ હોય, એને એ તરફ દોરવા માટે આપણે મહેનત કરવી જોઈએ. પ્રશ્ન નંબર 78. કિશોરાવસ્થામાં વિદ્યાર્થીઓ સામાન્ય રીતે સૌથી વધારે કઈ સમસ્યાનો સામનો કરે છે? જવાબ આવશે સાથી વિદ્યાર્થીઓની સ્વીકૃતિની જરૂરિયાત સંબંધિત. પ્રશ્ન નંબર 79. વર્ગખંડમાં પ્રત્યાયન માટે અત્યંત શક્તિશાળી અવરોધક શું છે? જવાબ આવશે વર્ગખંડમાં ઘોંઘાટ. મિત્રો યાદ રાખજો. હજુ પણ આપણે બીજા 15 જેટલા પ્રશ્નો જોવાના છે. એ પહેલાં અમારી ચેનલમાં ફ્રી સબસ્ક્રાઈબ કરવા માટે અને આવનારી પરીક્ષા માટે વધુમાં વધુ વિડીયો અને સાહિત્ય મેળવવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરાવી લેજો. જો ના ખ્યાલ આવતો હોય સબસ્ક્રાઈબ કરવા માટે તો શું કરવાનું છે? www.youtube.com ફાયરફોક્સ કે કોઈપણ બ્રાઉઝરમાં ઓપન કરવાનું રહેશે. ત્યારબાદ આવું સર્ચ બોક્સ છે, એ સર્ચ બોક્સની અંદર આઈ કેન ગેટ જોબ લખશો અને અહીં સર્ચ બટન ઉપર પ્રેસ કરશો એટલે માહિતી ખુલશે. જો તમે ઓલરેડી તમારા જીમેલ એકાઉન્ટના અંદર લોગિન હોય તો સ્ટેપ ના હો તો સ્ટેપ નંબર 1 પ્રમાણે જો આપ લોગિન ના હોય તો સૌપ્રથમ અહીં ક્લિક કરો સાઇન ઇન. ત્યારબાદ આપના યુઝરનેમ અને પાસવર્ડ પૂછશે તો એ લોગિન ડિટેલ્સ તરીકે એન્ટર કરીને તમે આગળ વધો. જો સ્ટેપ નંબર 2ના અંદર આપ ઓલરેડી જીમેલમાં લોગિન હોવ તો સીધું જ અહીં સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરવાની રહેશે. જો આપ પહેલાંથી જ લોગિન હો તો સીધા જ ઉપરના સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરતાં જ આપ અમારી ચેનલમાં ફ્રી સબસ્ક્રાઈબ થઈ શકશો. મિત્રો, આ બધી જ વસ્તુ ફ્રી છે એટલે નિશ્ચિંત પ્રમાણે આપ અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરો. હવે આગળના પ્રશ્નોની ચર્ચા કરીએ. પ્રશ્ન નંબર 80. શીખવા માટે સૌથી મહત્ત્વનું શું છે? જવાબ આવશે શીખવાની મહેચ્છા. પ્રશ્ન નંબર 81. RTE રાઇટ ટુ એજ્યુકેશન 2009 પ્રમાણે ધોરણ 6 થી 8ની શાળાઓમાં વિદ્યાર્થી શિક્ષકનું આદર્શ પ્રમાણ કેટલું નક્કી કરવામાં આવ્યું છે? જવાબ આવશે 35:1. એટલે 35 વિદ્યાર્થી હોય તો એક શિક્ષકની જરૂરિયાત હોય છે. મિત્રો, જો આપને આ વિડીયો પસંદ પડતા હોય અને અહીં અમે કલેક્ટ કરેલા પ્રશ્નો જો ખરેખર આપને ઉપયોગી અને હેલ્પફુલ થતા હોય તો જરૂરથી આ વિડીયોને એક લાઇક કરવા વિનંતી છે. પ્રશ્ન નંબર 82. બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણાધિકાર બક્ષતો કાયદો ક્યારથી અમલી બન્યો? જવાબ આવશે 1/4/2010. ઘણી બધી પરીક્ષામાં વારંવાર પૂછાય છે અને હજુ પણ પૂછવાની શક્યતા રહેલી છે. પ્રશ્ન નંબર 83. બંધારણની કઈ કલમમાં 6 થી 14 વર્ષની વયના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ કરવામાં આવી છે? જવાબ આવશે કલમ નંબર 45. મિત્રો, આ કલમ યાદ રાખજો અને તૈયાર કરી દેજો. મિત્રો, અહીં અમે જે કંઈ પણ પ્રશ્નો મૂકીએ છીએ જો આપને પસંદ પડતા હોય તો આ વિડીયોને શેર કરવા વિનંતી છે. પ્રશ્ન નંબર 84. ધોરણ 6 થી 8માં શિક્ષણની પૂર્વ તૈયારી સહિત અઠવાડિયાના કેટલા કલાક નક્કી કરવામાં આવ્યા છે? જવાબ આવશે
45 અહીં અઠવાડિયા કીધા છે, નહીં કે વર્ષ. પ્રશ્ન નંબર 85 આરટીઈ 2009 અંતર્ગત 6 થી 8 ધોરણના શિક્ષકોએ કેટલું દૈનિક વર્ગ કાર્ય કરવાનું હોય છે? જવાબ આવશે રોજના 5 કલાક. મિત્રો, પ્રશ્ન નંબર 84 અને પ્રશ્ન નંબર 85 ને ધ્યાનથી સમજજો. પ્રશ્ન નંબર 85માં દૈનિક વર્ગ કાર્ય કરવાનું કીધું છે, તો રોજના 5 કલાક આવશે. પ્રશ્ન નંબર 86 જો વર્ગખંડમાં વિદ્યાર્થી અવાજ કરતા હોય તો શું કરશો? કારણ કે મિત્રો, જો તમે ભવિષ્યમાં ટીચર બનો છો, પ્રાથમિક, ઉચ્ચતર પ્રાથમિક, માધ્યમિક કે અન્ય કોઈ જગ્યાએ, તો આ પ્રશ્ન કોમન છે. જો વર્ગખંડમાં વિદ્યાર્થી અવાજ કરતા હોય તો આપને થોડો સમય શાંત રહીને પછી આગળ વધવાનું છે, એટલે કે શિક્ષણ કાર્ય આગળ ચાલુ કરવાનું છે. પ્રશ્ન નંબર 87 ગણિત શિક્ષણમાં કઈ બાબત સૌથી વધુ લાગુ પડે છે? ખાસ કરીને જે ઉમેદવાર ગણિત અને વિજ્ઞાનના છે અને એમાં પણ ગણિત વિષય એમને ફાળવવામાં આવે છે, તો તેમને કઈ બાબત સૌથી વધુ લાગુ પડશે? જવાબ આવશે તર્ક વિકાસ. મિત્રો, આ ખૂબ જ અગત્યની વસ્તુ છે. તર્ક વિકાસ જરૂરી બાબત છે ગણિત શિક્ષણના અંદર. મિત્રો, વિડીયો પસંદ પડતો હોય તો શેર અને લાઇક કરતા જજો. પ્રશ્ન નંબર 88 પ્રાથમિક શાળાના શિક્ષકોને વર્ષ દરમિયાન કેટલી અર્ધ પગારી રજાઓ મળવાપાત્ર છે? જવાબ આવશે 20. પ્રશ્ન નંબર 89 ધોરણ 6 થી 8 માટે વર્ષ દીઠ ઓછામાં ઓછા કેટલા કલાક શૈક્ષણિક કામગીરી કરવાની હોય છે? જવાબ આવશે 1000 કલાક. જો મિત્રો આપને ધ્યાન આપ્યું હોય તો છેલ્લા 10 પ્રશ્નોના અંદર જ આપણે અઠવાડિક, દૈનિક અને વાર્ષિક કેટલા કલાક કામગીરી, શૈક્ષણિક કામગીરી કરવાની હોય છે, એ ત્રણેય વસ્તુને આપણે આવરી લીધી છે. એટલે પરીક્ષામાં જો દૈનિક પૂછ્યું હોય તો જવાબ એ મુજબ લખો 5 કલાક, એટલે કે જો અઠવાડિક પૂછ્યું હોય તો એ મુજબ જવાબ લખો, અને વાર્ષિક પૂછ્યું હોય, બરાબર છે, વર્ષ દીઠ, તો એ મુજબ જવાબ આપને ખ્યાલ હોવા જોઈએ. મિત્રો, અમે જેમ બને એમ પરીક્ષામાં પૂછી શકાય અને અગત્યના હોય એવા પ્રશ્નો ખૂબ જ મહેનતથી કલેક્ટ કરીને આપની સમક્ષ મૂકીએ છીએ. જો આપને ખરેખર અમારા આ પ્રયત્નો ગમતા હોય તો લાઇક અને શેર કરવા વિનંતી છે આ વિડીયો. પ્રશ્ન નંબર 90 પ્રાથમિક શાળામાં બાળકોના મૂલ્યાંકન માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવી છે? જવાબ આવશે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. આ અગાઉ પણ આપણે બાળ વિકાસ અને શૈક્ષણિક સિદ્ધાંતો વિશેના 2 વિડીયો, જેના અંદર પહેલા વિડીયોમાં 1 થી 35 પ્રશ્નો મૂક્યા છે, જે આપ આ લિંકનો ઉપયોગ કરીને નિહાળી શકશો, અને બીજા વિડીયોમાં 36 થી 65 પ્રશ્નો મૂક્યા છે, એ આપણે આ લિંકનો ઉપયોગ કરીને નિહાળી શકશો. ટૂંક સમયમાં સિનિયર ક્લાર્ક માટે ની પરીક્ષા પણ આવે છે, તો તે માટેનું અગત્યનું સાહિત્ય મટીરિયલ મેળવવા માટે જરૂરથી અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરો. આપ અમારા વર્ડપ્રેસ બ્લોગ www.icangetjob.com ઉપરથી પણ તમામ પ્રકારનું સાહિત્ય મેળવી શકો છો. તેમાં પણ સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. બધી જ વસ્તુ ફ્રીમાં છે. તારીખ 22/7/2017 સુધી અમારા વિડીયોની યાદી જે આપ જોઈ શકો છો, આશરે 113 જેટલા વિડીયો અમારી યુટ્યુબ ચેનલના અંદર અવેલેબલ છે, જેના અંદર વિવિધ અલગ અલગ પરીક્ષાના અંદર આપને ઉપયોગી થઈ શકે એવા તમામ પ્રકારના વિડીયો, આઈએમપી અને પેપર સોલ્યુશન્સ સંપૂર્ણ સમજૂતી અને સરળ ભાષામાં સમજાવટ પ્રમાણે અમે મૂક્યા છે. તો આ વિડીયો જોવા મિત્રો વિનંતી, અને તમામ વિડીયોને લાઇક અને શેર કરશો. આપની પરીક્ષાલક્ષી કોઈપણ પ્રશ્નો કે સાહિત્ય મેળવવા માટે આપ અમને ડાયરેક્ટલી ઈમેલ પણ કરી શકો છો. અમારો મેલ આઈડી છે icangetjob@gmail.com પર ઈમેલ કરી શકો છો. આ મટીરિયલ્સ અથવા તો આ વિડીયો બનાવવા માટે અમે વિવિધ પ્રકાશનો જેવા કે લિબર્ટી અને અક્ષર પબ્લિકેશનનો ઉપયોગ કરેલ છે, તો તે બદલ તેમને પણ ધન્યવાદ. આ ઉપરાંત અમે જીપીએસસી, યુપીએસસી, પોલીસ ભરતી બોર્ડ, પીએસઆઈ, કોન્સ્ટેબલ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, શિક્ષક યોગ્યતા કસોટી જેવી કે ટેટ 1, ટેટ 2, ટાટ, એચટાટ, એસએસસી, સ્ટાફ સિલેક્શન કમિશન, આરઆરબી, એસબીઆઈ, આઈબીપીએસ, બેંકની વિવિધ પરીક્ષાઓ, તે ઉપરાંત પોસ્ટ અને રેલવેની પણ પરીક્ષાનું સાહિત્ય મૂકતા હોય છે. મિત્રો, વિડીયો પસંદ પડ્યો હોય તો શેર અને લાઇક કરવા વિનંતી. અમારું સંપૂર્ણ સાહિત્ય મેળવવા માટે icangetjob@gmail.com ઉપર રિક્વેસ્ટ મેલ મોકલવા વિનંતી. આ વિડીયો જોવા બદલ આભાર, ધન્યવાદ.